હેલો એસ્પિરન્ટ્સ, આશા છે તમે સારી તૈયારી કરતા હશો. એસટીઆઈને ફાઇનલ રિવિઝનના દિવસો ચાલતા હશે. એસટીઆઈ માટે પૂછ્યું હતું કોઈકે કે ઇકોનોમિક્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીનું કરંટ અફેર ક્યાંથી કરું. હા, તો ઇકોનોમિક્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી બે કરંટ બેઝ વધારે સબ્જેક્ટ છે. એમાં કરંટ ઉપર વધારે ભાર રહેતો હોય છે. એસટીઆઈમાં લગભગ 25 ક્વેશ્ચન આવતા હોય છે બંને વિષયોના. તો ઇકોનોમિક સર્વે અને બજેટ તો તમને મળી જશે, અને ક્યાંક યુટ્યુબ ઉપર સર્ચ કરશો તો સારો એવો વિડીયો પણ મળી જશે. પણ બહુ લેન્ધી ન હોય, 25 મિનિટનો 30 મિનિટનો હોય એવો જ સિલેક્ટ કરજો. બહુ વધારે સમય એની પાછળ ન આપતા, ઓવરવ્યૂ એક આવી જાય એના માટે. અને બાકી જો અલગથી કરંટ અફેર્સ માટે જોવું હોય તો મેઇન્સ વિઝન આઈએએસના આવતા હોય છે. પ્રિલિમ્સ ફેક્ટ્સ અને મેઇન્સ ફેક્ટ બે અલગ અલગ આવતા હોય છે 365 માટે. એમાં છેલ્લા 6 મહિનાના હોય એ જોઈ લેવા, અને એક નોવેલ રીડિંગ જેવું કરી લેવું, અને અગત્યના ફેક્ટ્સ હોય એને 4, 5, 10 અલગથી તારવીને લખી લેવા અને 2-4 વાર વાંચી લેવા. કારણ કે ટાઈમ બહુ ઓછો છે, તો હવે તમે અલગથી ફરીવાર કરવા જશો અને રિવિઝન થશે ને એવું બધું નહીં થાય. ઉલટાનું તમે જે કર્યું છે એ પણ બગડશે. એટલે તમે જે કર્યું છે એનું રિવાઇઝ કરો, એને વારે વારે રિવાઇઝ કરો, અને એમાંથી ક્વેશ્ચન આવે તો એ તમારે જવા ન જોઈએ. અને બાકી અમુક તો ગૂગલ ક્વેશ્ચન છે, મેં તમને કીધું છે. અને એસટીઆઈના પેપર જ્યારે તમે આપો છો ત્યારે મેં લાસ્ટ વિડીયોમાં એક તમને ટેકનિક આપી હતી કે અવેર રહી અને કઈ રીતે તમે નથી આવડતું છતાંય મેક્સિમમ માર્ક્સ લાવી શકો. કારણ કે માઇનસવાળી પદ્ધતિમાં તમે જ્યારે આવડતું હોય છતાંય તમે અમુક રિસ્ક લઈ અને ક્વેશ્ચનના આન્સર કરી નાખો, ટીક કરી નાખો, તો એના લીધે તમને બહુ મોટું નુકસાન થતું હોય છે. એવું મેં પર્સનલી જોયું છે ઘણા બધા લોકોમાં. તો એ વસ્તુ ન કરતા કેલ્ક્યુલેટેડ રિસ્ક લેજો. જો 2 ઓપ્શન એલિમિનેટ થતા હોય તો 2 ઓપ્શનમાંથી કન્ફ્યુઝન હોય ત્યારે 50% સંભાવના થઈ જાય છે કે તમારા, જો એવા 10 ક્વેશ્ચન હોય કે જેમાં તમે 2 એલિમિનેટ કરી શકો છો, એટલે અને 2માં કન્ફ્યુઝન છે, તો 10માંથી 5 તમારા સાચા પડવાની શક્યતા છે. તો એ માઇનસમાં માર્ક્સ જશે ને એના કરતાં 5 માર્ક્સ આવી જશે. તો એટલે 0.33 લેખે જો માઇનસ આપણે ગણીએ તો 5 ક્વેશ્ચન જે ખોટા પડ્યા ને એને 1.5-2 માર્ક થાય, અને એની સામે 5 માર્ક આવે છે તો તમારા 2 માર્કનો ફાયદો થાય. તો આ રીતે તમે કરી શકો. પણ જ્યાં એક પણ એલિમિનેટ નથી થતો ક્વેશ્ચન ઓપ્શન, તો પછી એમાં રિસ્ક લેવા જેવું નથી. એ ગૂગલ ક્વેશ્ચન છે, અથવા તો તમે વાંચેલું જ નથી એ ટોપિક, તો ત્યાં રિસ્ક ન લો, એવું મારું માનવું છે. તમે તમારી પોતાની પદ્ધતિ પર જઈ શકો છો. હવે આ થઈ ગયા ક્વેશ્ચન. બીજી 2-3 ક્વેરી પણ હતી. કોઈકે મને કીધું કે સબ્જેક્ટ વાઇઝ સ્ટ્રેટેજી માટેના વિડીયો બનાવો. તો ઓકે, હું બનાવીશ, સબ્જેક્ટ વાઇઝ સ્ટ્રેટેજીના વિડીયો બનાવીશ. કારણ કે હિસ્ટ્રી, પોલિટી એ પણ બધા અલગ અલગ સબ્જેક્ટ માટે તમે અલગ અલગ સ્ટ્રેટેજી વાપરી અને સારું એવું વાંચી શકો. શેડ્યુલ બનાવવામાં એક વસ્તુ, શેડ્યુલ બનાવવામાં શું ધ્યાન રાખવું જોઈએ ને એના માટે પણ હું એક 10-1 મિનિટનો વિડીયો બનાવીશ, કારણ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક વાત એટલી કહી દઉં કે તમે જો એક સબ્જેક્ટ, હું એવું કરતી હતી કે કારણ કે મને છે ને અનુસંધાન જોઈએ. કોઈ પણ વાંચતી હોઉં ને તો મને આખું વાંચવું ગમે, એમ કે આના પછી શું થયું, આના પછી શું થયું, આના પછી શું થયું, એમ. તો ઘટનાક્રમ વાઇઝ મને યાદ રહે એટલા માટે હું એક સબ્જેક્ટ આખો જ લેતી હતી અને આખો પૂરો કરતી હતી. પણ તમને જો એવું લાગતું હોય કે બહુ મોનોટોનસ થઈ જતું હોય, તો પછી તમે એક દિવસના 2 સબ્જેક્ટ વાંચી શકો. અને મોસ્ટલી હું એવું કહું કે પ્રિલિમ્સ માટે તમે જતા હો ને ત્યારે મેથ્સને છોડતા નહીં. મેથ્સના 3 થી 4 ચેપ્ટર એવા લઈ લો કે જે ઇઝી હોય. પેલા રિલેશનશીપવાળા છે તો કાકાના મામાના દીકરાના શું થાય, તો એવા ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ થઈ જતા હોય છે, બહુ અઘરા નથી હોતા. દિશાઓવાળા ક્વેશ્ચન હોય છે, ત્રિરાશિવાળા ક્વેશ્ચન હોય છે, તો એ બધું ઇઝી છે. આપણે 10મા ધોરણના મેથ્સ સુધીનું, મેથ્સના લેવલ સુધીનું હોય છે, તો એ આવડી જાય છે. પછી અઠવાડિયાના કયા દિવસોના હોય છે, તારીખોના હોય છે, વર્ષોના હોય છે, એવા કેલેન્ડરવાળા દાખલા હોય છે, તો એ પણ ઇઝી હોય છે. મેં એવા 2-3 ચેપ્ટર કરેલા, એટલે એમાંથી મને 15 માર્કનો ફાયદો થયેલો. તો સાવ છોડી દેવું એના કરતાં જ્યારે તમે વાંચવાનું કંટાળો આવે છે અથવા એકાદ કલાક એવા તમે ફ્રી છો તો એકાદો યુટ્યુબ વિડીયો જોઈ લો. સીસેટના આવે છે યુપીએસસી માટે, અને ગુજરાતમાં પણ ભેંસકી પાઠશાલા કરીને છે એક, બકુલ સર, એ બહુ સરસ કરાવે છે. તો એમનો પણ એકાદો વિડીયો જોઈ લો, એમના ટ્રિક્સ જોઈ લો, તો
તમે ઇઝીલી સારા માર્ક્સ એમાંથી લઈ શકશો. સાવ જવા દેવું એના કરતાં એમાંથી જેટલું આવડે એટલું ગેઇન કરી લેવું એ સારી મેથડ છે મારા પ્રમાણે. બરાબર, તો એવું કરજો. એટલે એક સાથે 2 જ વિષય રાખજો, પછી 3-4 વિષય એક દિવસમાં કરશો એવું ન કરતા બધું ખીચડી થઈ જશે. કારણ કે સબ્જેક્ટ ઇન્ટરરિલેટેડ છે, ઇન્ટરરિલેટિવ છે. તો બધું ઇકોનોમિક્સ વાંચો છો કે જિયોગ્રાફી વાંચો છો એ ખબર જ નહીં પડે એવું થશે. એટલે એના કરતાં જો 2 સબ્જેક્ટ અલગથી વંચાય અને પછી જે કમ્બાઈન થતા હોય એવા ટોપિક્સને તમે એક જગ્યાએ લખી લો તો એ બરોબર છે. પણ બાકી જો બંનેને સાથે વાંચવા જશો તો થોડું તકલીફ થશે. અને પેપરમાં એવું થશે કે આ ક્વેશ્ચન ઇકોનોમિક્સનો છે કે જિયોગ્રાફીનો છે એ ખબર જ નહીં પડે. એટલે એવું થાય છે. તો એવું ન કરતા એક સાથે 2 સબ્જેક્ટ બહુ થઈ ગયા. અને મેથ્સ છે ને એ મેથ્સને બધા સબ્જેક્ટની સાથે મેથ્સને રાખજો. કરંટ અફેર તમારે ડેઈલી જ કરવાનું છે. કરંટ અફેર માટે એવું ન કરતા કે અઠવાડિયે એકવાર રિવાઇઝ કરી લઈશું, ના એવું નહીં થાય. કરંટ અફેર્સના જો ડેઈલી તમે 5 જ પોઈન્ટ તારવી શકો તો 5 જ લખો, પણ લખો. અને કરંટ અફેર માટે સબ્જેક્ટ વાઇઝ એક અલગ બુક બનાવજો, નોટ બનાવજો. બધા મને કહે છે કે નોટ્સ માટે અલગ વિડીયો બનાવો, આના માટે અલગ વિડીયો બનાવો. તો હું પ્રયત્ન કરીશ કે 10-10 મિનિટના એ રીતે વિડીયો બની જાય તો પછી તો તમને ઇઝી રહે, એક જ જગ્યાએ બધી માહિતી આવી જાય. એટલે હું પ્રયત્ન કરીશ. પણ નોટ્સ માટે હું કહીશ કે સબ્જેક્ટ વાઇઝ નોટ બનાવજો. કરંટ અફેર્સ માટે અલગ બનાવજો અને સ્ટેટિક પોર્શન માટે અલગ બનાવજો. કરંટ અફેર્સમાં છે ને કોઈ પણ ટોપિક લખ્યો અને એમ લાગે કે આ ચાલવાનો છે તો એની નીચે જગ્યા રાખજો 10-12 લીટીની, કારણ કે એની અંદર એડ ઓન થતું રહેશે. બરાબર, એટલે એવું પ્રયત્ન કરજો. જેટલું ઇનોવેશન તમે બુક્સને શોર્ટ બનાવવામાં લગાવી શકો ને એટલું લગાવજો તમારા મગજ પ્રમાણે, કે આવું કરું તો આ ઓછામાં પતી જશે, આવું કરું તો આ ઓછામાં પતી જશે. એનાથી તમારું મગજ એની અંદર એંગેજ થશે અને એ વધારે યાદ રાખવાની એની સસ્ટેનેબિલિટી વધી જશે. ઓકે, હવે છે ને રોજ એકની એક આ બધી વાત કરવા કરતાં મેં કીધું આજે એક ટોપિક લઈએ. એટલે ટોપિક લેવા માટે મેં GCRT પસંદ કરી છે. અને GCRTની હવે હું રોજ એક ચેપ્ટર લઈશ. અને જો હું તમને જે કહું છું ને એ જ રીતે આ GCRTનું ચેપ્ટર 6 ચાલો ઇતિહાસ જાણીએ, એમાં એટલામાં તમારે સમજાવવાનું છે એટલા માટે મેં એટલામાં કવર કરી દીધું છે. અમારે જે સમજાવવાના છે તમારા પોઈન્ટ એ મેં લખી દીધા. બરાબર, હવે હું તમને આ સમજાવી દઉં. હવે આ જ સમજ્યા પછી અને આમાંથી 5-6 પોઈન્ટ જે તમને લાગે છે, કારણ કે તમારે છે ને આ એડવાન્સ બુકમાં અલગથી પાછું ભણવાનું છે, એટલે આની નોટ્સ ન બનાવો તો ચાલે. આ એક ફાઉન્ડેશન માટે છે. છતાંય જો તમને એમ હોય કે 5-6 પોઈન્ટ લખવા છે તો આમાંથી લખી લેજો, હું બોલું છું એમાંથી. પછી તમારે એ ચેપ્ટર અડવાની જરૂર નહીં પડે, કારણ કે મેં જેટલી માહિતી ઇમ્પોર્ટન્ટ હતી એ બધી જ આમાં લઈ લીધી છે. હવે આનાથી બહાર બધું એમાં બીજું કશું ઇમ્પોર્ટન્ટ નથી. અને પાછું એડવાન્સ બુકમાં તમારે હજી આનાથી એ ડિટેલમાં ભણવાનું છે. એટલે અહીંયા તો એક ઓવરવ્યૂ આપેલો છે, એ તમારે જોવાનો છે. તો ઇતિહાસ જાણીએ. હવે ઇતિહાસ પેલો શબ્દ હિસ્ટ્રી છે ને, હિસ્ટ્રી એ એક એવી રીતનું હોય છે. હિસ્ટ્રી 3 પાર્ટમાં ડિવાઇડેડ છે આપણે ત્યાં આપણા સિલેબસની અંદર. એમાં જે સિલેબસ તમે જોશો ને તો પહેલાના 10 પોઈન્ટ છે ને એ 20 પોઈન્ટ આઈ થિંક આપેલા છે, તમે જોઈ લેજો. એક સિલેબસની કોપી તમે હાર્ડ કોપી તમારી પાસે રાખજો. અને એમાં જે લખ્યું છે ને એના ઉપર બહુ જ ફોકસ કરજો. એ જે લખ્યું છે ને એટલું જ વાંચવાનું છે. એ એટલા માટે જ આપ્યો છે સિલેબસ કે તમારે આટલા દાયરાની અંદર રહેવાનું છે, આનાથી બહાર નથી જવાનું. એટલે સિલેબસ જે છે ને એના પોઈન્ટ જે છે ને એ હિસ્ટ્રીમાં આપ્યા છે તો એનું કોઈક સિગ્નિફિકન્સ છે કે આ કારણે આ હિસ્ટ્રીમાં આપેલા છે. દાખલા તરીકે આપણે ગુપ્ત અને મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય જોઈએ ને તો એની અંદર ખાસ એ લોકોએ વહીવટ ઉપર ભાર મૂકેલો છે. તો શું કરવાનું છે કે ગુપ્ત અને મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય ત્યારે તમે વાંચતા હો ને ત્યારે એના વહીવટી તંત્ર ઉપર વધારે ફોકસ કરવાનું. અને પ્રશ્નો પણ તમે જોજો એવા જ પૂછાશે. સમાહર્તા એટલે શું, અથવા તો સામાજિક વહીવટી તંત્રમાં નીચેના હોદ્દાઓ કોણ સંભાળતું હતું, એવા પ્રશ્નો આવે છે હિસ્ટ્રીમાં. એટલે તમે ક્વેશ્ચન જોવો એટલે તમને ખ્યાલ આવે કે આમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. આ લોકો છે ને સ્ટિક ટુ સિલેબસ રહે છે. સિલેબસમાં જે લખ્યું છે ને એમાંથી જ પ્રશ્ન આવશે. હવે એટલે સિલેબસ અત્યારે તો આપણે GCRTનું 6ઠું ધોરણનું પહેલું ચેપ્ટર લઈએ છીએ, પણ તમે જ્યારે સિલેબસ વાંચો ને તો આ વસ્તુને ધ્યાન રાખજો. અને તમે જ્યારે GCRT NCRT વાંચતા હો ને તો સિલેબસ તો વાંચવો જ. એટલે તમે છે ને આમાંથી તે અલગ કરી શકશો કે અચ્છા જો સિલેબસનો પોઈન્ટ છે ને એ રીતે લખેલું છે, તો તમને વધારે એ
ક્લિયર થશે. અને તમને જે છેલ્લે જ્યારે મેઇન્સ લખવાના 3-1 મહિના રહ્યા ને, જેમ અમે કીધું ને ઇનોવેટ તમે થતા જાઓ, તૈયારીમાં જેમ આગળ વધતા જાઓ ને ઇનોવેટ થતા જાઓ. પણ મને જે 3 મહિના અગાઉ વાત સમજાણી ને એ જો તમને અત્યારે સમજાઈ જાય ને તો ઘણું સારું. તમે છે ને એક અત્યારે શરૂ કરતા હો ને તો એક વસ્તુ એવી કરી શકો કે આખા સિલેબસના જેટલા પણ શબ્દો છે ને એ શબ્દોની સમજણ માટે એ શબ્દ લખો, એની સામે એની વ્યાખ્યા અથવા તો એના રિલેટેડ 2 કે 3 જ પોઈન્ટ લખી નાખો. બરાબર. અને આવું કેવું કંઈક 14-15 પાનાનો સિલેબસ છે, એમાંથી તમે કરો ને તો હાર્ડલી 10 પાનાની નોટ થશે. દાખલા તરીકે હું આવી પસ્તી વાપરતી નોટ્સ બનાવવા માટે, કારણ કે મારે એડ કરવું હોય ને તો જો આ રીતે બને એટલી પ્રિપરેશન છે ને એને મેં બહુ જ એમ કહેવાય ને કે અફોર્ડેબલ રાખી હતી અને બહુ જ ઇનોવેટિવ રાખી હતી. એના કારણે શું થશે, ઇનોવેટિવ થવાનો એક ફાયદો એ છે કે તમે સતત કંઈક નવું તમારી અંદરથી શોધી શકશો. માત્ર નોટ્સ પૂરતું નથી, બીજા પ્રિપરેશન પૂરતું નથી, બીજા કામોમાં પણ તમે સતત ઇનોવેટિવ થઈ શકો. તો આ રીતની પસ્તી આવે છે. પસ્તીના લગભગ 40 કે 50 રૂપિયાના કિલો પેજીસ આવે છે. આ રીતે ખુલ્લા થઈ જાય. બરાબર. એટલે માનો કે મેં અહીંયા કંઈ લખ્યું છે કરંટ અફેર્સનું, અને પછી મારે એમાં કંઈક એડ કરવું છે તો આ પાનું હું આ રીતે આમાં એડ કરી દઉં, એટલે મને ખબર પડે કે અહીંયા એડ થયેલું છે એ ટોપિક આપીને. કોઈ પણ જ્યારે વાંચો ને તે ટોપિક અને બુલેટ પોઈન્ટ લખવાની એક અત્યારથી જ ટેવ પાડજો, તો મેઇન્સમાં બહુ અઘરું નહીં પડે. મેઇન્સમાં બુલેટ પોઈન્ટ ઉપર જ આખું પ્રિપેરેશન થતી હોય છે. બરાબર. તો ચાલો હવે આપણે ચેપ્ટર ઉપર જતા રહીએ. તમે જો નોટ્સ બનાવતા હો તો એમાં ચેપ્ટર 6 જીસીઆરટી ચેપ્ટર 6, જો જીસીઆરટીની નોટ્સ તમારે બનાવી હોય ને, આ તો વાંચો છો અને બનાવી છે તો એક 6થા ધોરણની નોટ્સ છે ને આટલામાં બની જવી જોઈએ. જો આટલામાં આ ક્રાઇટેરિયા રાખવાનો અને અહીંયાથી લખવાનું શરૂ કરવાનું. મેં કીધું ને ઘણા લોકો મેં નોટ્સ જોઈને તો એટલી સરસ કલરફુલ બનાવેલી હોય, લીલા કલરના, લાલ કલરની અંડરલાઇન્સ કરેલી હોય, ના કરેલું હોય, તે કરેલું હોય. પણ એક વસ્તુ તમે સમજો, આ જ્યારે આપણે 7મા 8મા 9મા ધોરણમાં ભણતા હતા ને ત્યારે બુક્સ બતાવવાની હતી, એના માર્ક્સ હતા, એટલે આપણે એને સરસ રીતે બનાવતા હતા. હું તો ક્યારેય નહોતી બનાવતી એવી રીતે, કારણ કે મારા પેપરમાં મોટે ભાગે 2 જ બોલ પેન હોય, એક કાળી હોય ને એક બ્લુ હોય. કાળીથી એના ચોરસ બનાવેલા હોય અને નીચે પોઈન્ટ્સ લખેલા હોય. આ જ મારી પદ્ધતિ પહેલેથી છે અને મેં સારા માર્ક્સ મેળવ્યા છે. મેં પહેલાં 1 થી 10માં તો હું નંબરમાં આવતી હતી, 1 થી 3માં, 11માં 12મા ધોરણમાં મેં 84% છે. અને પછી કોલેજના યર્સમાં એવું થયું કે આયુર્વેદ સમજાતું નહોતું, એટલે થોડુંક ટકા એટલા સરસ ન આવ્યા, પણ ચાલે. તો આ એક પદ્ધતિ છે કે તમે છે ને આ રીતે કરો, એમ અહીંયાથી લખવાનું શરૂ કરો. અહીંયાથી આ જગ્યા વેસ્ટ શું કામ કરવી, અહીંયાથી લખવાનું શરૂ કરો અને આખી પોઈન્ટ લખી નાખો. પછી એની સામે એની આ રીતે એરો મારી અને નીચે પોઈન્ટ્સ લખતા જાઓ. પોઈન્ટ્સમાં બને એટલો પ્રયત્ન કરો કે એક જ શબ્દમાં લખો. દાખલા તરીકે જો આ છઠ્ઠા ધોરણની જીસીઆરટીની અંદર ઇતિહાસ જાણવાના સ્ત્રોત એવો પહેલો જ પોઈન્ટ છે. આ આખું છઠ્ઠા ધોરણનું જે પહેલું ચેપ્ટર છે ને, ચાલો ઇતિહાસ જાણીએ, એ પાંચ જ પોઈન્ટ છે. એમાં 6થો પોઈન્ટ નથી, 5 પોઈન્ટ વિશે માહિતી આપેલી છે. બસ એના તમે 5 પોઈન્ટના 2 પોઈન્ટ લખી નાખો એટલે બસ પૂરું. બસ પછી હવે એનાથી વધારે નથી લખવાનું. ગેમ આખી એ છે કે તમે યાદ કેટલું રાખી શકો છો અને તમે એને વાપરી કઈ રીતે શકો છો. પહેલાં તો પ્રિલિમ્સમાં પણ એવું થશે કે સૌથી વધારે ડિસ્કશનનો ફાળો હશે. ક્વેશ્ચન સીધા બેઠા માહિતીઓમાંથી નથી પૂછાતા. તમે ડિસ્કસ કરેલું હશે ને, કે દાખલા તરીકે હું અત્યારે ડિસ્કસ કરું છું ને, તો તમારા મગજમાં ડિસ્કશન વધારે રહેશે. રિલેટિવ ફેક્ટ્સ હોય ને તો તમે કોઈ પણ માહિતીને સારી રીતે રિલેટ કરી શકો. દાખલા તરીકે હું તમને એમ સીધું કહી દઉં કે અભિલેખોની અંદર ઇતિહાસની માહિતી મળે છે, તો એ બહુ તમે ઝાઝો સમય યાદ નહીં રાખી શકો, પણ અભિલેખ એટલે શું હું તમને કહીશ ને, તો આ રિલેટિવ ફેક્ટ થયો. તો એ તમને અભિલેખ એટલે એક પથ્થરનું પોલિશ કરેલો એક એને કહેવાય ને કે સતહ છે, સપાટી છે, અને એની ઉપર એ લોકો રાજાઓ હતા એ લખતા હતા. બસ આ મેં તમને કહી દીધું, તો હવે તમને અભિલેખ શબ્દ નહીં ભૂલાય.
આ તમે ટ્રાય કરજો. જો તમે રિલેટિવ ફેક્ટ્સ હશે ને, તમને આજુબાજુની બધી માહિતી હશે ને, તો તમે સસ્ટેનેબિલિટી વધી જશે તમને યાદ રાખવાની. ચલો હવે વધારે આ બાબતે ડિસ્કસ નહીં કરતા આપણે સીધું આજ ચેપ્ટર ડિસ્કસ કરીશું. તો પહેલો ચેપ્ટર છે ઇતિહાસ જાણવાના સ્ત્રોત. એમાં પહેલા જ ભોજપત્ર અને તાળપત્રની માહિતી આપેલી. થોડુંક હું સિલેબસનું કહી દઉં કે 3 ભાગમાં વિભાજિત છે ને. એમાં પહેલા છે પ્રાચીન ભારત એટલે એન્શિયન્ટ ઇન્ડિયા. પછી છે એન્શિયન્ટ ઇન્ડિયા માટે બુક્સ માટે હું તમને કહી દઉં કે તમે RS શર્માની બુક વાપરી શકો છો અથવા તો ઓલ્ડ NCERT. તો ઓલ્ડ NCERT ક્યાંથી લેવાની? ઓલ્ડ NCERT ને છે ને ખરીદવા માટે અલગથી પૈસા નહીં ખર્ચવાના. જો તમારી પાસે સારું એવું ટેબ્લેટ હોય અથવા ફોન હોય ને તો પણ ચાલે. તમારી પાસે જે સ્માર્ટફોન છે ને એ ફોનમાં ઈ પાઠશાલા કરીને એક એપ આવે છે જે NCERT ની જ છે. એમાં ઓલ્ડ NCERT એ છે અને ન્યૂ NCERT એ છે. તો ઓલ્ડ NCERT ની 11મા અને 12મા ધોરણની બુક ખાલી વાંચવાની. RS શર્મા વાંચો અથવા 11મા 12મા ધોરણની ઓલ્ડ NCERT વાંચો. બે એક જ છે, બે સેમ જ છે. એક શબ્દનો લગભગ ફેર નથી. તો બેમાંથી એક જ વાંચજો અને એ બેમાંથી એ પાછા નોટ્સ બનાવી દેજો. નોટ્સ તમારી છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો RS શર્મા તમે વાંચી શકો અથવા ઓલ્ડ NCERT વાંચી શકો. એ એન્શિયન્ટ ઇન્ડિયા માટે. મિડિવલ ઇન્ડિયા માટે મિડિવલ ઇન્ડિયામાં કવર થઈ જશે, ઘણું બધું કવર થઈ જશે. અથવા તમે જો ગુજરાતી બુક વાંચો છો ને તો યુવા ઉપનિષદની વાંચો. બહુ સરસ બુક આવે, બહુ જ સરસ બુક છે. મારી પાસે છે, મેં વસાવેલી છે અને મેં લગભગ નહીં તો 25 થી 30 વાર વાંચેલી છે, બરાબર. એક વખત હાઇલાઇટ કરી દીધું પછી એક પાનામાંથી તમે ઓછા ખાલી 5 જ હાઇલાઇટ થવી જોઈએ, બાકીનું તમને એમને યાદ રહેવું જોઈએ, બરાબર. 5 હાઇલાઇટ થઈ ગઈ. અને આવું છે ને જો એક વસ્તુ સમજો, તમને બધું નહીં યાદ રહે એ વસ્તુને મગજમાં રાખજો. એક પાનામાંથી તમે એક પાનું યાદ રાખવા માટે તમે 10 વાર એને વાંચશો, પણ એ પાનામાંથી 10 ફેક્ટ તમે યાદ રાખી 10 પરીક્ષામાં નથી પૂછાવાના, બરાબર. અને એટલે જ તમારે 400માંથી 400 માર્ક નથી લાવવાના, તમારે કટ ઓફ માર્ક લાવવાના છે. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને પ્રિપેર કરજો. બાળકો છે ને એક પાનું નથી યાદ રહ્યું તો 10 વાર 15 વાર એને વાંચે અને એમાં ટાઈમ બગાડ્યા જ કરે. જેટલું યાદ રહ્યું એટલું રાખો, સસ્ટેન કરો અને પછી આગળ વધો. આ પ્રિપેરેશનને આમાં સિલેબસ પૂરો કરવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સિલેબસ પૂરો થાય એવી હંમેશા પ્રયત્ન કરજો. અને પછી મિડેવલીમાં આવી જશે, યુવાની વસાવી લો તો એ પણ ચાલશે. અને આધુનિક ભારત માટે પણ યુવાની સરસ એક બુક આવે છે, સરસ બુક છે. અથવા તો બિપિનચંદ્ર, પણ એ હિન્દીમાં છે અને ઇંગ્લિશમાં છે. જો હિન્દી ઇંગ્લિશ તમને ન ફાવતી હોય તો બિપિનચંદ્ર મેં વાંચેલી છે. બિપિનચંદ્રની હું તમને એક જીસ્ટ જેવો એક 4-5 કલાકનો લેક્ચર કરાવીશ, ઓકે. તો તમારે એના માટે અલગથી મહેનત નહીં કરવી પડે. પણ એ હું ક્યારે લઈ આવીશ એ હું તમને કહીશ, કારણ કે થોડું સેટઅપમાં વાર લાગે છે. હજી મને આ બધું ટેકનિકાલિટી બહુ ફાવતી નથી, એટલે શીખવામાં થોડીક વાર લાગે છે. પણ હું ખુશ છું કે લોકો આમાં પ્રશ્નો કરે છે, આમાં ઇન્ટરેક્ટિવ થાય છે, એટલે લોકો જાણવા તો ઈચ્છે છે. એટલે હું આમાં રહીશ. એક ભાઈએ મને એવું પણ કમેન્ટ કર્યું હતું કે તમે કદાચ જોબમાં જતા રહો, સર્વિસમાં જતા રહો તો પછી તમે ન કરો. તો મને ભણાવવું એ મારું પેશન છે, તો હું આજીવન ભણાવીશ. તમે GPSC UPSC માટે નહીં તો પછી બીજા કંઈક માટે પણ ભણાવવું મને ગમે છે, એટલે હું ભણાવીશ, બરાબર. એટલે એવું નહીં થાય કે તમને વચ્ચે લટકાવીને હું જતી રહે, એવું નહીં થાય. ગમે એટલો ટાઈમની તકલીફ હશે ને તો થોડો ટાઈમ કાઢીને પણ હું તમારી સાથે આવીશ ખરી, ચોક્કસથી. એટલે તમારી આ જર્નીમાં હું તમારી સાથે છું, ડોન્ટ વરી. તો આપણે એ થઈ ગયું. અને મોડર્ન હિસ્ટ્રી માટે બિપિન ચંદ્રની બુક સરસ આવે છે અને મને તો એ જ ગમે છે, કારણ કે એ 200-250 પાનાની બુક છે, પતલી છે. હું છે ને કન્ટેન્ટ જેમાં ઓછું હોય, કારણ કે ટોપિક તો એના જ છે. કોઈ પણ બુક સર્વ ગુણ સંપન્ન નથી, બધામાં કશું ઘટે છે. આપણે તો એવું જ કરવાનું છે કે એક બુક લઈને બેસવાનું છે ને એને જ વારે રિવાઇઝ કરવાની. રિવિઝન સ્ત્રોત જેટલા ઓછા રાખશો ને એટલી વધારે તમને ફાયદો થશે. કારણ કે ઘણી વખત હું જોતી હોઉં છું ને તો લોકો કેટલા બધા સોર્સ કહે છે કે આ વાંચી લો, પછી તમિલનાડુ વાળા બોર્ડની બુક પણ વાંચી લો, ઇગ્નો વાંચી લો. તો એ બધું તમે નહીં વાંચી શકો, એટલે એટલું બધું કરવાનો પ્રયત્ન પણ ન કરો. ચલો હવે ફટાફટ એક જોઈ લઈએ ઇતિહાસ જાણવાનો. હા મમ્મા, જો આપણે ભણીએ છીએ, તું ધ્યાન રાખ અહીંયા, આપણે ભણીએ, તું બોલતી નહીં કાંઈ. ભોજપત્ર અને તાળપત્ર. ભોજપત્ર એટલે ભુર્જ નામના વૃક્ષ છે, ભુર્જ નામનું એક વૃક્ષ છે. એ બેટા આ બાજુ રે.
એની છાલ છે એની ઉપર જે લખવા, બેટા એક નીચે રાખજો ઓકે, એની છાલ પર લખવામાં આવે છે, લખીને લોકો માહિતીને સાચવીને રાખતા હતા, એટલે એ ભુર્જપત્ર કહેવાય અને ભોજપત્ર પણ કહેવાય છે. અને તાડપત્ર એટલે તાડનું જે ઝાડ આવે છે ને એની લાંબી લાંબી પેલી બનાવતા હતા હસ્તપ્રતો, અને એની પર લખીને માહિતીને સેવ કરતા હતા, એટલે એને કહેવાય તાડપત્ર. પછી અભિલેખ એટલે મેં તમને કીધું પથ્થરની સરફેસ. કેમ, શું કામ આવું કરતા હતા? કારણ કે આ ભોજપત્ર અને તાડપત્ર એ બે છે એ સડી જાય અને એમાં જીવાણુઓ ખાઈ જાય એવું બનતું. તો અભિલેખ ઉપર શું થાય કે અભિલેખ એક કડક સરફેસ છે, એક ઠોસ સરફેસ છે, તો એના ઉપર લખેલું છે એ ભૂસાશે નહીં, એટલા માટે અભિલેખનો ઉપયોગ કરતા હતા. અભિલેખમાં પછી છે ને ઠોસ જેટલી સરફેસ હોય ને એ બધી જ આવે જે કડક છે એ. અને પછી આવે શિલાલેખ. શિલાલેખ એટલે એક્ઝેક્ટલી પથ્થર. તો પથ્થર ઉપર જે લખાય ને એને કહેવાય શિલાલેખ, જે અશોકના શિલાલેખ લખાયા હતા એવી રીતે. પછી છે તામ્રપત્ર. તામ્ર ધાતુની પછી શોધ થઈ અને પછી રાજાઓ હતા તો એની પર શું લખતા હતા? તો નામ લખતા હતા, ધર્મ લખતા હતા, એ વખતનું વહીવટી તંત્ર લખતા હતા. એક મિનિટ બેટા, અરે બાપા 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 વહીવટી તંત્ર લખતા હતા, બરાબર. અને દાન કોને આપ્યું? દાન, ખાસ કરીને દાન માટે તામ્રપત્ર વપરાતા હતા. તો એ વખતે જ્યારે એ લોકોએ લખી નાખ્યું કે આને મેં આટલું દાન આપ્યું છે, રાજાએ લખી નાખ્યું, તો એના અંદર વહીવટી અધિકારીઓના નામ હશે, કયા રાજા હતા એના નામ હશે, એનો સમય હશે, તો એ બધી માહિતી આપણને મળશે. તો જે લોકોને દાન માટે ખાસ તામ્રપત્રનો ઉપયોગ થતો હતો, અને દાન કોણે કોણે કર્યો હતો? મૈત્રક વંશના રાજાઓએ બહુ કર્યો હતો. તો એ પછી આપણે આગળ ડિટેલમાં આવશે ભણવાનું. પછી એક માહિતી ખાસ લખી રાખવા જેવી છે કે મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, ત્યાં આગળ આ બધી તામ્રપત્રની પ્રતો છે ને, હસ્તપ્રતો, એ સચવાયેલી છે. સીધો ફેક્ટ છે, સીધો ક્વેશ્ચન આવી શકે. ચલો આવો બેટા. પછી છે સિક્કા. સિક્કામાંથી પણ માહિતી મળતી હતી. સિક્કા પણ અલગ અલગ ડિઝાઇનના બનાવ. પહેલા છે ને અણઘડ સિક્કાઓ હતા, પછી શેરશાહ સૂરી આવ્યા અને એમણે ટંકશાળની સ્થાપના કરીને પછી સિક્કાઓ છે એ સરસ રીતે બનવા માંડ્યા. અને થોડાક છે ને વિદેશી જે આક્રમણો થયા એ વખતે પણ એનો પ્રભાવ હેઠળ પણ સિક્કાઓ સરસ રીતે બનવાના શરૂ થયા. તો એ પણ આગળ આવશે. તો સિક્કાની અંદરથી ટૂંકમાં ઇતિહાસ જાણવા માટે સિક્કાઓનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો. તો ક્વેશ્ચન સીધો આવે પ્રિલિમ્સમાં આવી રીતે કે ઇતિહાસ જાણવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે અથવા શેનો ઉપયોગ થતો નથી, તો 4 માંથી એકાદો ઓપ્શન આપી દેશે. આવા ક્વેશ્ચન આવે છે, બરાબર. પછી પંચમાર્ક ને આહત, કનિષ્ક, નિષ્ક, આવા બધા નામ હતા સિક્કાઓના. તો આ સિક્કા માટે એટલી માહિતી યાદ રાખો, બહુ ઇનફ છે. એમાં લોકો તારીખ પણ આપતા હતા. સિક્કાનું ધીમે ધીમે ઇનોવેશન થયું. પહેલા અણઘડ સિક્કાઓ હતા, પછી ટંકશાળની સ્થાપના થઈ, એક જ માપના સિક્કાઓ બનવાના શરૂ થયા. સિંધુ ખીણની સંસ્કૃતિમાં મુદ્રાઓ હતી, એટલે મુદ્રાઓનો ઉપયોગ પણ કદાચ સિક્કા તરીકે થતો હશે એવું એ લોકો માનતા હતા. પછીથી જ્યારે ઋગ્વેદિક કાળ પૂરો થયો અને પછીના મહાજનપદ સમય શરૂ થયો ત્યારથી સિક્કાઓ વ્યવસ્થિત રીતે ઘડાવાના શરૂ થયા. એનું માપ પણ સરસ રીતે ઘડાવવા